ભારતીય મોસમ વિભાગે રાજ્યમાં હીટ વેવની આગાહી કરી છે, ત્યારે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો ઊંચો ગયો છે। નવસારીમાં આજે પણ સતત ત્રીજા દિવસે બપોરના સમયે તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચતા ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે। નવસારી વિજલપોર શહેર સહિત જિલ્લામાં બપોરના સમયે તાપમાનનો પારો 38 ડિગ્રીને વટાવતા લોકો અસહ્ય કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો। નવસારીમાં કમોસમી વરસાદની ઘાટ તળી ગઈ છે, તો બીજી તરફ આકાશમાંથી ગરમીના ગનગોળા વરસાવતા ચામડી વાળી નાખતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દિવસે નવસારીના રાજમાર્ગો પર લોકોની અવરજવર ઘટી છે। વાહન ચાલકો ગરમીથી બચવા ટોપી પહેરીને મોં પર રૂમાલ સ્કાર્ફ બાંધી ઘર બહાર નીકળવા મજબૂર બન્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા સાથે શરબત અને શેરડીનો રસ મેળવી રાહત મેળવી રહ્યા છે। ત્યારે જિલ્લામાં કાળઝાળ ગરમીને લઈને આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે। જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ભાવેશ પટેલે લોકોને વિશેષ કાળજી લેવા અપીલ કરી છે અને બપોરના સમયે શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે। તેમજ લૂ હીટ વેવથી બચવા માટે પાણી વધારે પીવું અને લીંબુ પાણીનો ઉપયોગ કરવા જણાવાયું છે। મારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ છે। હું નવસારી જિલ્લામાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે કાર્યરત છું। હાલમાં ગુજરાત રાજ્યમાં ગરમીની એક લહેર આવી છે, જેમાં ટેમ્પરેચર ઘણા 3-4-5 દિવસ માટે એ વધારે રહી છે। આ ઉનાળાના સમયમાં આ જ્યારે હીટ વેવ ના સમયમાં લોકોને અમુક કાળજીઓ રાખવાની ખાસ જરૂર છે, કે જેમાં મુખ્યત્વે કોઈ વ્યક્તિને અચાનક બેચેની આવે, માથું દુખે, ઉબકા ઉલટી થાય, ડાયરિયા થઈ જવા, આવા જે પ્રાથમિક સિમ્ટમ જણાય અને જો તડકામાં વધારે સમય માટે રહ્યા હોય તો એને હીટ રિલેટેડ ઇલનેસ થઈ હોય એવું કહી શકાય। તો એવા જે લોકોને તકલીફ થાય તો અમારા તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરે અને તાત્કાલિક પહેલાં તો સારવાર મેળવે। અને આ જે હીટ રિલેટેડ ઇલનેસ જે ન થાય એના માટે મુખ્યત્વે લોકોએ પૂરતા કપડાં પહેરવા અને જરૂર ના હોય તો એ જે બપોરનો સમય છે એ સમયમાં બહાર ન જવું, અને બહાર જાય તો પૂરતા કામના સમય માટે જવું, અને જવું પડે તો પૂરતા રિહાઇડ્રેટ રહેવું, એટલે કે પાણી છે, લીંબુ શરબત છે, અથવા તો ફળોના રસ છે કે કોઈ પણ જે પ્રવાહી હોય એનાથી રિહાઇડ્રેટ રહેવું, જેથી કરીને હીટ રિલેટેડ ઇલનેસની ઉપર આપણને કોઈ પણ તકલીફ થાય તો એને આપણું શરીર એને હાઇડ્રેટ રહી અને કોઈ પણ પ્રકારના એવા જોખમી ચિહ્ન ન જણાય। મુખ્યત્વે જે આવા કામ કરે છે, જે રોજમદાર એ કામ કરે છે, કામદાર એ કામ કરે છે, જેણે તડકામાં સખત કાપમાં કામ કરવાનું થાય છે, તો અમે એ તમામ સંસ્થાઓ કે જેની સાથે સંકળાયેલી છે એમને અપીલ કરેલ છે કે તમારા જે પણ આ કામદારો છે એને પૂરતા પાણી મળી રહે એ રીતે રિહાઇડ્રેટ રહી, અને મુખ્યત્વે અમારા આરોગ્ય વિભાગ દ્વારા એમને ORS પણ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, કે જેથી કરીને આવા જે કામદાર છે તે જ્યારે પણ આવી તકલીફ થાય તો તાત્કાલિક ORSમાં ઉપયોગ કરે। મુખ્યત્વે અમારા જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જેની ઉપર અલાયદા બેડની પણ વ્યવસ્થા હીટ રિલેટેડ ઇલનેસ માટે કરવામાં આવેલી છે, અને હાલમાં નવસારી સિવિલમાં પણ અલાયદી એની વ્યવસ્થા કરેલી છે। અને એના કોઈ પણ આ રીતના કેસ જણાય, જેમાં હીટ સ્ટ્રોકનો કોઈ કેસ જણાય તો એને તાત્કાલિક એને પૂરેપૂરી સારવાર મળી રહે એ રીતની આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ પૂરતી તકેદારી રાખેલ છે। હાલ આપણા જિલ્લાની અંદર હીટ ઇલનેસના કેસીસ નોંધાયા છે, પરંતુ જે હીટ સ્ટ્રોક કે જેમાં વ્યક્તિનું ટેમ્પરેચર 40 ડિગ્રી કરતાં પણ વધારે થઈ જાય એવા કોઈ હીટ સ્ટ્રોકના કેસ નથી નોંધાયેલા, પરંતુ હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ નોંધાય છે, ને જેની સારવાર આપણે આપીએ છીએ। અને ઘણા દર્દીઓને જરૂર પડે તો એમાં 108ને પણ કોલ કરી અને સારવાર લઈ શકે છે। આ રીતની આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા હીટ વેવની અંદર લોકોને હીટ રિલેટેડ ઇલનેસ માટે પૂરેપૂરી સારવાર અને મળી રહે અને યોગ્ય લોકો એની તકેદારી રાખે એ રીતની વ્યવસ્થા ધરવામાં આવેલી છે।